કેમ છો તમે બધા? મજામાં હશો? હું પણ મજામાં છું. તો ચલો આજે આપણા ક્રિકેટના અપડેટ ઉપર ચર્ચા શરૂ કરી દઈએ. તો આજનો પહેલા નંબરનો ટૉપિક છે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની જે ગઈકાલે વન ડેની છેલ્લી મેચ જે રમાવી, અને મેં તમને કાલના વિડીયોમાં પણ કહ્યું હતું કે બાકીનું જે રહેલું છે અપડેટ તમને આવતીકાલે જણાવી દઈશ. તો કાલની મેચમાં તમને મેં જણાવ્યું હતું એ પ્રમાણે કે અફઘાનિસ્તાને 293 રન બનાવ્યા હતા. એની સામે બાંગ્લાદેશ ઓનલી 93 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. અને ખાસ કરીને બોલિંગ સાઇડની વાત કરીએ તો અફઘાનિસ્તાનની બીજી બોલિંગ હતી, જેમના રાશિદ ખાન કે જેઓએ 7 ઓવર કરી 12 રન આપી અને 3 વિકેટ ઝડપી હતી. તો ખૂબ સારું એવું પરફોર્મન્સ આપ્યું રાશિદ ખાને, અને 93 રન્સમાં ઓલ આઉટ કરવાની પાછળનો મેઇન રીઝન તો રાશિદ ખાન હતા. એમની સાથે સાથે અફઘાનિસ્તાનના બીજા જ એક ઉભરતા ફાસ્ટ બોલર કે બિલાલ સામી, કે જે એમના કરિયરની હજુ આ બીજી જ ઓડીઆઈ મેચ રમી રહ્યા હતા. હજુ સુધી એમને ના તો T20 કે ના ટેસ્ટ મેચમાં ડેબ્યુ પણ કર્યું છે. અને એમની પહેલી મેચ જે ડેબ્યુની વન ડે મેચ હતી એ 2024માં હતી. અને આ જે સિરીઝ રમાઈ રહી હતી એ યુએઈમાં રમાઈ રહી હતી. એટલે કે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ બંને મીડિયેટર દેશની અંદર આ મેચ રમી રહ્યા હતા. 3 વન ડે મેચની આ સિરીઝ હતી. એમાં 3 વન ડે મેચ અફઘાનિસ્તાન જીતી ગયું છે. સો આ શ્રેણીમાં એમને બાંગ્લાદેશનું ટોટલી વ્હાઇટ વોશ કર્યો છે. સો બિલાલ સામીની વાત કરીએ તો એમને 7.1 ઓવરમાં 33 રન આપી અને 5 વિકેટ લીધી હતી, જે એમની કરિયરનું બેસ્ટ પરફોર્મન્સ છે. ઇવન હું તો કહીશ કે અફઘાનિસ્તાન તરફથી પણ સારામાં સારું પ્રદર્શન, અને બાંગ્લાદેશને ઓનલી 93 રનની અંદર ઓલ આઉટ કરી દીધા હતા. હવે આગળના ન્યૂઝની વાત કરીએ તો આ ન્યૂઝ છે આપણા ભારતમાંથી. હવે આ ન્યૂઝમાં વાત કરવી છે મારે ગૌતમ ગંભીર, કે જે હાલ આપણા ઇન્ડિયાના કોચ છે. તો હાલ એમનું એક ઇન્ટરવ્યૂ બહાર આવ્યું છે કે જેમની હમણાં જે એમના જન્મદિવસ પર એક પ્રેસ કોન્ફરન્સ હતી. એ પ્રેસ કોન્ફરન્સની અંદર એમણે જણાવ્યું કે હાલ હું જોઈ રહ્યો છું સોશિયલ મીડિયા પર કે લોકો હર્ષિત રાણાને ટ્રોલ કરી રહ્યા છે. ત્યારે ગંભીરે જણાવ્યું કે હર્ષિત રાણાને ટ્રોલ કરવો એ યોગ્ય નથી. બિકોઝ નથી તો એ કોઈ પોલિટિશિયન્સનો છોકરો, નથી તો કોઈ NRIનો છોકરો, અને નથી તો કોઈ એક્સ ક્રિકેટરનો છોકરો. એ જે કંઈ પણ હાલ અત્યાર સુધી જ્યાં કંઈ પણ જગ્યાએ પહોંચ્યો છે એ પોતાની જાત મહેનતથી પહોંચ્યો છે, અને એનામાં પૂરતું ટેલેન્ટ છે ત્યારે જ એને એ ઇન્ડિયન ટીમમાં એનું નામ આવ્યું છે. સો ગંભીરનું કહેવું એવું છે કે મારું એવું માનવું છે કે હર્ષિત રાણાને, કે જે હજુ તો 23 વર્ષનો એક યંગ છોકરો છે, કે જે મહેનત કરીને, મતલબ સારી એવી મહેનત કરીને આટલે સુધી પહોંચ્યો છે, જેનું નામ ઇન્ડિયન ક્રિકેટમાં જોડાયું છે, એને ટ્રોલ કરો એ મારા મતે શેમફુલ ગણાય. હવે આગળના જે ન્યૂઝ છે એ આપણા ભારતના ઘરેલું ક્રિકેટના છે. હાલ આજથી રણજી ટ્રોફી મેચો ચાલુ થઈ ગઈ છે 2025-26. તો આજે પહેલી એક મેચ જે રમાઈ એ કર્ણાટક ને સૌરાષ્ટ્રની વચ્ચે હતી. તો કર્ણાટકનું પહેલું બેટિંગ આવ્યું હતું, કે જેમાં એ લોકો બહુ જલ્દીથી એમની વિકેટો પડી ગઈ. પણ એમાં જે આપણે લેવા જેવું હતું એ હતું દેવદત્ત પડીક્કલ, કે જેઓ 96 રન બનાવ્યા છે, અને 96 રન બનાવીને એમને આઉટ પણ થઈ ગયા છે. અને સામેની સાઈડમાં સૌરાષ્ટ્ર તરફથી બેસ્ટ બોલિંગ ફિગર હતું આપણે ધર્મેન્દ્રસિંહ જાડેજા, કે જેઓએ 30 ઓવર કરી 100 રન આપીને 4 વિકેટ લીધી છે. હવે આગળની મેચની વાત કરીએ તો ઝારખંડ અને તમિલનાડુની. તો ઝારખંડના કેપ્ટન છે વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશન, એને તો આપ બધા જાણો જ છો. સો એ મેચમાં એમને પોતે ઝારખંડનું નેતૃત્વ કરી રહ્યા છે. અને ઈશાન કિશન ખૂબ સારી રમત બતાવી. 183 બોલમાં 125 રન બનાવ્યા અને હજુ પણ નોટ આઉટ છે. સો હોપફુલી આપણે બધા પ્રે કરીએ કે એમની બેવડી સેન્ચુરી પણ થાય. સો જોઈએ કાલે. હવે ઈશાન કિશન જ્યારે મેદાન પર ઉતરશે ત્યારે જ આપણને એની ખબર પડશે. સાથે સાથે ત્રીજી મેચ પણ રમાઈ મુંબઈની સામે જમ્મુ કાશ્મીરની. તો મુંબઈ તરફથી સિદ્ધેશ લાડે 116 રન બનાવ્યા 156 બોલ રમીને. સાથે સાથે એક ચોથી મેચ પણ રમાઈ, કે જે મહારાષ્ટ્ર અને કેરાલા વચ્ચે હતી. એમાં
પૃથ્વી શો કે જેઓ આજે 0 રન પર આઉટ થયા હતા. અને આપણે બધા જાણીએ છીએ એમ કે હમણાં જ એમની 3-4 દિવસ પહેલાં જ આઈ થિંક મુંબઈ સામે એક પ્રેક્ટિસ મેચ હતી. એમાં મુશીર ખાન કે જે મુંબઈના ઓપનર અને ઓલરાઉન્ડર પણ છે. સો એમને જ્યારે બોલિંગ કરી અને પૃથ્વી શોની વિકેટ લીધી ત્યારે એ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. એનો વિડીયો પણ ખાસો એવો વાયરલ થયો છે અને લોકોએ પૃથ્વી શોને એમાં નકારી કાઢ્યા પણ છે. સો એ વિવાદ પછી પૃથ્વી શો ઉપર ખાસું એવું પ્રેશર હતું કે એમને એની હાઉ આ મેચની અંદર પરફોર્મન્સ આપવાનું હતું, પણ એ ના આપી શક્યા અને ફરીથી 0 રનમાં આઉટ થઈ ગયા. એની સાથે સાથે મહારાષ્ટ્રએ ફર્સ્ટ 3 બેટર, ફર્સ્ટ, સેકન્ડ અને 1 ડાઉન, આ 3 બેટર 0 રનમાં આઉટ થયા હતા. સો મહારાષ્ટ્રની હાલત ખૂબ જ ખરાબ હતી, પણ છેવટે એન્ડ ઓફ ધ ડે મહારાષ્ટ્રએ 176 રન પર 7 વિકેટ ગુમાવીને હાલ એમની ઇનિંગ ચાલુ રાખી છે. હવે જોઈએ એમના કેપ્ટન છે અંકિત બાવને, તો આવતીકાલે ડે 2 કેવી રમત બતાવે છે મહારાષ્ટ્ર. લાગે તો છે કે કમબેક કરશે, પણ જોઈએ હવે કાલનો દિવસ આવે પછી ખબર પડશે કે. તો ચલો અમુક નાના જે રેકોર્ડ બનવાના છે તો એના વિશે તમને થોડી જાણકારી આપું. આપ બધા જાણો છો એમ કે 19 તારીખથી ઓસ્ટ્રેલિયા સામે ઓડીઆઈ ક્રિકેટ ચાલુ થઈ રહી છે અને લાંબા સમય બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી કમબેક કરી રહ્યા છે. સો હું તમને એ જણાવી દઉં કે ઓડીઆઈ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડી બનવા માટે 8 વધુ છગ્ગાની જરૂર છે રોહિત શર્માને. જો તમને ખબર છે આપણા ઇન્ડિયામાં સૌથી વધારે વન ડે રન કોના છે? ચલો ના ખબર હોય તો હું તમને જણાવી દઉં. ઇન્ડિયન ઓડીઆઈ ક્રિકેટમાં હાલ રોહિત શર્મા 3જા સ્થાને આવવા માટે એમને ખાલી 54 રનની જરૂર છે. તો આજના વિડીયોમાં આટલું જ હતું. જો વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી અવનવી અપડેટ સાથે હું ફરીથી તમારી સામે એક નવો જ વિડીયો લઈને આવતો રહીશ. ત્યાં સુધી તમે જોતા રહેજો આપણી યુટ્યુબ ચેનલ